નમસ્તે વિદ્યાર્થીઓ, ચેપ્ટર 10 રેખાઓમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે કન્ટિન્યુ કરશું સ્વાધ્યાય 10.2 ને પ્રશ્ન નંબર 6 ને આગળ લઈ જઈશું, જેમાં 6 અલગ અલગ ફોર્મિંગ જે આપણે રેખાઓના શીખી ગયા છે, અલગ અલગ સ્વરૂપો, એનો જ ઉપયોગ કરશું. વાય અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ અંતરે છેદતી રેખા અને એક્સ અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી રેખા મેળવવાની છે. વિદ્યાર્થીઓ, આ આપણો અક્ષ છે વાય, અહીંયા છે એક્સ અક્ષ છે, અને જોઈ લો અહીંયા આપણું ઉગમ બિંદુ. હવે એમ કહે છે કે વાય અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતર, એટલે આ 1 અને આ 2, આ બિંદુ હશે વિદ્યાર્થીઓ તમારું એ બિંદુ 0,2, અને એણે એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવેલો છે, એટલે આમ રેખા હશે વિદ્યાર્થીઓ. આ ખૂણો એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલો છે? 30. ખૂણો મળી ગયો, ઢાળ મળી જશે. માટે રેખાનો ઢાળ વિદ્યાર્થીઓ આવો આવશે, tan થીટા, અને થીટા આપણને ખબર છે, યસ કેટલો છે? 30 ડિગ્રી. એટલે ટોટલ મળશે તમને tan સિમ્પલ વેથી 30, અને tan 30 કેટલું થાય? 1/√3. માટે આ ઢાળ પસાર થતું બિંદુ, માટે માંગેલ રેખા નો ઢાળ કેટલો છે? 1/√3, તથા તે 0,2 માંથી પસાર થાય છે. એટલે આપણે એક ઢાળ મળ્યો, એક બિંદુ મળ્યું, એટલે હું લખીશ ઢાળ બિંદુ સ્વરૂપ પરથી આપણું સૂત્ર આવી જશે વિદ્યાર્થીઓ, y - y1 m x - x1, અને કિંમત મૂકી દેવું એટલે તમારો ઉકેલ આવશે. y1 છે વિદ્યાર્થી મિત્રો 2, ઢાળ છે 1/√3, અને x1 છે કેટલું? 0,2 છે ને. y અક્ષની y એકમની ઉપર કીધું છે એ લોકો, એટલે આવી જશે તમારું √3y - 2√3 બરાબર x. માટે x - √3y + 2√3 બરાબર 0. અહીંયા આપણો ઉકેલ આવશે x - √3y + √3. સેમ આગળ વધીએ વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 7 પર. એ બી સેમ જ છે, -1,1 અને 2, -4, -1,1 અને 2, -4 બિંદુઓમાંથી પસાર થતી રેખા શોધે છે. બિંદુઓમાંથી પસાર થતી રેખા બનાવવાની છે. વિદ્યાર્થીઓ, 2 બિંદુ સ્વરૂપ તમે શીખી જ ગયા છો. પહેલાને આપણે કહી દઈશું x1 y1, બીજાને x2 y2, અને સિમ્પલ આપણે 2 બિંદુ સ્વરૂપ રેખાનું સ્વરૂપ ગણશું. માટે લખવાનું કે 2 બિંદુ સ્વરૂપ પરથી વિદ્યાર્થી 6 સ્વરૂપ તમારે મોડે રાખવાના છે. યસ, y - y1, x - x1, y2 - y1, x2 - x1. પછી તો કિંમત જ મેલી દેશું આ રીતે. એટલે y - વિદ્યાર્થીઓ y1 શું બોલે છે? 1. x - x1 શું બોલે છે? -1. સેમ. પછી y2 - y1, એટલે આ માઇનસ આ, -4 - 1, અને x2 - x1 એટલે 2 - -1, અને y - 1 ભાગ્યા x + 1, આ બાજુ -5/3, ચોકડી ગુણાકાર કરી નાખું તો 3y - 3 -5x - 5, એટલે 5x + 3y - 3 + 5, 5x + 3y - 3 + 5, એટલે ટોટલ ઉકેલ મળશે વિદ્યાર્થીઓ 5x + 3y + 2 = 0. આ આપણો ઉકેલ જે રેખા 2 બિંદુ સ્વરૂપ છે એમાંથી વિદ્યાર્થીઓ આપણને મળી. આગળ વધીએ પ્રશ્ન નંબર 8 પર. એ પણ એક મજાનો પ્રશ્ન છે અને એકદમ સરળ છે.
રેખાગણમાં કીધી છે પણ કન્ડિશન આપી છે તમને 8 માં ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ. યસ, ઉગમ બિંદુ માંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 છે તથા એટલે અહીંયા ઉગમ બિંદુ આવ્યું એટલે કયું સ્વરૂપ લાગશે? અભિલંબ સ્વરૂપ. છઠ્ઠો ભાગ શીખેલો ને આપણે એ. તથા લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે વિદ્યાર્થીઓ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તે રેખા પૂછવી છે. ઇઝી છે. અને આપણે આ રીતે જોશું કે ઉગમ બિંદુથી લંબ અંતર 5 એટલે સમજો આ રહી આપણી રેખા. આ અંતર વિદ્યાર્થીઓ તમને આપી દીધી છે 5 અને ઉગમ બિંદુથી ખૂણો એટલે આ ખૂણો આલ્ફા આપણને આપ્યો છે કેટલો? પી છે 5, આલ્ફા 30 અને રેખાનું સ્વરૂપ એક્સ કોસ આલ્ફા. તમે થીટા પણ કહી શકો અને આલ્ફા બી કહી શકો. એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પી. માટે લખી દેવાનું અભિલંબ સ્વરૂપ એક જ છે. એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પી ને બસ કિંમત મેલી દેવું એટલે વિદ્યાર્થીઓ તમારો ઉકેલ એકદમ આરામથી નીકળી આવશે. ખાલી મૂલ્ય જ મૂકવાનું રહેશે. થીટાનું મૂલ્ય લગાડી દો અને સાથે સાથે પી પણ લગાડી દો એટલે કિંમત રહેશે એક્સ કોસ 30 ડિગ્રી પ્લસ વાય સાઇન 30 ડિગ્રી અને પી જે છે એ કેટલું છે? 5. એટલે વિદ્યાર્થીઓ કોસ 30 સાઇન 30 છે હાફ. કોસ 30 બી ખબર છે તમને √3/2 એટલે અહીંયા આવશે √3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10. આ વિદ્યાર્થીઓ દાખલો અહીંયા આપણો આ રીતનો જે એકમ સ્વરૂપ છે એ આવી ગયું. અહીંયા આપણે એક એક્સ્ટ્રા ગણશું જે જરૂરી છે પરીક્ષાલક્ષી પણ કે જો તમને આવું પૂછશે કે રેખા √3x પ્લસ વાય 10 બરાબર 0 તો પી ગણો અને આલ્ફા ગણો ત્યારે તમારે આવું ઊંધી પ્રોસેસ ગણવી પડે. આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે પી ગણી નાખીએ. માનાંક c બાય √ a² + b². આ મેં તમને સૂત્ર લખાયું છે ગયા પાઠમાં. ઉગમ બિંદુથી લંબ અંતર આ એક્સ્ટ્રા સમ છે પણ આ કરવો જરૂરી છે. આ ક્વેશ્ચન આપશે ને તમને આ લાવવા કહેશે આન્સર. તો c છે માનાંક કેટલું? 10 માઇનસ a² b² √3 વર્ગ 1 વર્ગ આટલેથી આવી જશે a b c એટલે 10ના છેદમાં વિદ્યાર્થીઓ 3 + 1 આવી ગયું ને પી 5. જે આ પ્રશ્નમાં પૂછ્યું હતું તે મેં બનાવી કાઢ્યું. હવે હું આલ્ફા પણ બનાવું છું જો. તથા આ જ રેખા પાછી લખું બરાબર 10. આપણી પાસે ઓરિજિનલ ફોર્મ શું હતું? પી પણ કેટલું લાવ્યા? 5. એટલે આને આપણે વિદ્યાર્થીઓ બધાને 2 વડે ભાગી નાખીએ આમ. કારણ કે આ થઈ જશે √3/2x પ્લસ હાફ વાય ઇઝ ઇક્વલ ટુ 5. તમે આ જોઈ શકો છો આ પી આના જેટલું બની ગયું એટલે સાઇન કોસ બી બની જાય. એટલે લખી દેવાનું કે જેને એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી સાથે સરખાવતા. તમે અહીંયા થીટા પણ લખી શકો વિદ્યાર્થીઓ અને આલ્ફા બી લખી શકો. ડોન્ટ વરી ડે. અહીંયા તમને થીટા પૂછશે. ખૂણો થીટા આલ્ફા કોઈ બી હોઈ શકે. એટલે તમારું સાઇન થીટા આવી જશે હાફ, કોસ થીટા આવી જશે √3/2 બંને ધન. એટલે વિદ્યાર્થી તમારું ચરણ કયું ખબર? પહેલું ચરણ. આના પરથી તમે tan થીટા બનાવી શકો. સાઇન ભાગ્યા કોસ 1/√3 થીટા આવશે 30 ડિગ્રી. જે આ આપણે પૂછ્યું હતું તે આવ્યું.
એટલે વિદ્યાર્થીઓ તમને આ પરથી અહીં બી મેળવતા આવડવું જોઈએ અથવા સામાન્ય સમીકરણ પરથી તમને પી અને આલ્ફા પણ મેળવતા આવડવું જોઈએ. આમાં જો બીજું ચરણ આવી જતું તો માઇનસ પ્લસ આવતે તો પછી અહીંયા આપણે લખતે વિદ્યાર્થીઓ 180 માઇનસ 30 એટલે આપણે 150 ડિગ્રી આપણે આન્સર લાવતે. ત્રીજું ચરણ હતે તો 180 પ્લસ લખતે ને ચોથું હતે તો 270 પ્લસ લખતે. એ રીતે વિદ્યાર્થીઓ તમે આઠમો પ્રશ્ન અહીંયા સમજી શક્યા. હવે લઈ જાઉં છું નેક્સ્ટ આગળ. આ જ રીતે આપણે જશું નવમા પ્રશ્ન પર, જે પણ આ જ પ્રકારનો છે. ત્રિકોણ PQR આ IMP છે. એક્ઝામ લક્ષી ટીક કરી રાખશો IMPની લિસ્ટમાં કે ત્રિકોણ PQR ના શિરોબિંદુ તમને આપ્યા છે P2,1 Q -2,3 તથા R4,5. તો પૂછે છે વિદ્યાર્થીઓ શિરોબિંદુ R માંથી દોરેલી મધ્યગાનું સમીકરણ શોધો. તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગા, યસ, મધ્યગાનું સમીકરણ મેળવો. આવી રીતે આપણી પાસે છે P21 Q -23 અને R45. સિમ્પલ છે. પહેલાં તો મેં તમને ત્રિકોણ બતાવીશ આ રીતનું, જેમાં P21 છે, Q -23 છે અને R45 છે. વિદ્યાર્થીઓ આ તમારી મધ્યગા. અહીંયા મધ્યગા એટલે મધ્ય બિંદુ. અહીંયા એક બિંદુ એમ બનાવી દે પછી સમીકરણ તો આવી જ જવાનું છે. એટલે લખશું કે ત્રિકોણ PQR માં RM જે મધ્યગા છે એનો મિનિંગ એવો થયો એમ મધ્ય બિંદુ માટે મધ્ય બિંદુ એમ ના યામ x1 + x2/2 y1 + y2/2. આ તમે વિદ્યાર્થીઓ મધ્ય બિંદુ બનાવી શકશો P થી Q વચ્ચેનું. એટલે 2 - 2/2 સેમ 1 + 3/2 ઇટ મીન્સ 0,2. આ તમે હવે ધ્યાન આપી શકો એમ અને આરને વિદ્યાર્થીઓ આપણે મધ્યગા તરીકે હવે ઉપયોગમાં લઈ શકશું અને આપણો ઉકેલ બનાવી શકશું. જેમાં ખાલી ફક્ત આપણે એક જ કામ કરશું, મધ્યગા હાથે એનું મૂલ્યમાં બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરશું એટલે વિદ્યાર્થી આપણો ઉકેલ આવી જશે. માટે મધ્યગા R થી M માં R છે 4, 5 જેને હું કહી દેવા x1 y1 તથા M છે વિદ્યાર્થીઓ 0 to x2 y2. તમે જોઈ શકો છો બંને બિંદુમાં બિંદુ સ્વરૂપ ખબર જ છે તમને, યસ. માટે બે બિંદુ સ્વરૂપ આપણે 6 કેસ શીખી ગયા છે રેખાઓના ભિન્ન ભિન્ન પ્રકારોમાં. તેમાંનું આ y - y1 x - x1 y2 - y1 x2 - x1. બસ કિંમત મેળવી દો એટલે આ મધ્યગા તમને જોવા મળે RM. એ જ રીતે વિદ્યાર્થીઓ તમે ઘરથી સોલ્વ કરજો P અને બીજી બે મધ્યગા એ પણ તમે ગણી શકો. ચાલો y1 છે 5, x1 છે 4, y2 - y1 2 - 5 x2 - x1 એટલે 0 - 4. ઇન શોર્ટ y - 5 ભાગ્યા x - 4 આ આવશે -3/-4. ઇન શોર્ટ 3/4. અને આને વિદ્યાર્થીઓ ચોકડી ગુણાકાર કરી દેવાનો એટલે 4 ટાઈમ્સ y - 5 3 ટાઈમ્સ x - 4 એટલે 4y - 20 3x - 12 એટલે ટોટલ આવી જશે વિદ્યાર્થીઓ 3x - 4y - 12 + 20. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ઇક્વેશન્સ છે 3x - 4y + 8 એ તમને આ બે રેખામાંથી પસાર થતી બિંદુ એટલે RM મતલબ મધ્યગા વિદ્યાર્થીઓ તમને મળી. અને એ જે મધ્યગાનું સમીકરણ છે. ચલો વિદ્યાર્થીઓ પ્રશ્ન 9 પછી આગળ લઈ જાઉં છું તમને.
प्रश्न 10 पर ये पण एक मजानो प्रश्न है। बिंदु आप्या छे 2,5 अने -3,6 बिंदुओमांथी पसार थती रेखा ने लंब अने -3,5 बिंदुमांथी पसार थती रेखानुं समीकरण मेळवो। एकदम सरल है प्रश्न। जरा जो 2,5 ने -3,6 बिंदु में पसार थती रेखा एटले समझो कि आ रेखा है, एक ए एक बी। ए है 2,5, बी है -3,6। हवे रेखा ने लंब एटले आवी कोई रेखा हशे आम स्ट्रेट जे अहींथी क्यांक पसार थाय छे -3,5 अने लंब। तो आपणे ए बी नो ढाळ शोधी काढीए, पछी આપણે વિદ્યાર્થીઓ એલ રેખાનો ઢાળ શોધી કાઢશું। લંબ હોવા માટેની શરત મેં તમને બતાવેલી છે m1 ગુણ્યા m2 =-1। એટલે સૌપ્રથમ લખશું રેખા AB નો ઢાળ, જેને મેં m1 કહીશ, y2 - y1 ભાગ્યા વિદ્યાર્થીઓ અહીંયા ઢાળવાળો પોઈન્ટ્સ પણ જોઈન્ટ થાય છે અને રેખાના વેરિએશન જે પાર્ટ્સ છે 6 એ બી જોઈન્ટ થાય છે। y2 - y1 એટલે 6 - 5 -3 -2 આમાં જોજો એ અને બી માં 6 - 5 અને -3 -2 ઇન શોર્ટ આવશે 1/-5 આયુ એ બી નો ઢાળ। પણ એ બી હાથે એલ કોણ છે? લંબ। માટે અહીં લખવાનું પરંતુ એ બી લંબ એલ હોવાથી અહીં એલ તમે સ્મોલ લેટર લખી શકો। માટે વિદ્યાર્થીઓ તમે લખવાનું એ બી નો ઢાળ गुणिया एल नो ढाळ =-1, जेने मैं m1 गुणिया m2 थी दर्शावुं छूं अने ए तमने ख्याल ज छे। खाली किंमत हूँ तो भरवानी फॉर्मालिटी बतावुं छूं, पछी तो उत्तर ज आवी जशे विद्यार्थीओ एकदम सरल अने सहजताथी। चलो ने जेवो ढाळ आवी जशे पछी तो आपणो उकेल तरत ज आववानो ज छे। चलो एटले m2 मळशे तमने केटलुं? -1/m1, जे m1 छे ढाळ तमारो केटलो? -1/5 इन शॉर्ट 5। हवे तमे जोशो तो आनो ढाळ विद्यार्थीओ आवी गयो m2 5। एटले रेखा l नो ढाळ खबर, पसार थतो बिंदु खबर, माटे l नुं समीकरण जेनो ढाळ શું છે? 5 તથા સામાથી પસાર થાય છે m -3,5 માંથી પસાર થાય છે। એટલે સૂત્ર છે y - y1 mx - x1। તમે અહીં m2 લખી શકો, અહીં m2 ઢાળ લખી શકો ને સૂત્ર છે y1 i x1 y1 એટલે 5, ढाळ भी है 5 અને x1 છે વિદ્યાર્થીઓ -3 એટલે y - 5 આ બાજુ આવશે x + 3 ને બસ આને સોલ્વ કરતા કેટલી વાર એટલે y - 5 5x + 15 એટલે 5x + 15 - y + 5 એટલે 5x - y + 20 = 0। આ એક ઉકેલ વિદ્યાર્થીઓ તમારો 10મો પ્રશ્નનો અહીંયા આવી શકે। नेक्स्ट आगळ वधीश मैं क्वेश्चन नंबर 11 पर। ये पण एक सरस मजानो प्रश्न है जेने आपणे उकेलशुं। 1 0 और 2 3 ने जोड़ता रेखाखंड आपण एक विद्यार्थी IMP प्रश्न लिस्ट में राखशो तमे। 1 0 तथा 2 3 ने जोड़ता रेखाखंड ने लंब, यस जोड़ता रेखाखंड ने लंब अने तेनु 1/n
ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. આવી રીતે કહે છે વિદ્યાર્થીઓ. ઇઝી છે. આપણે પહેલાં આકૃતિ પાડી દઈશું જેમાં 1 0 અને 2 3 ને જોડતો રેખાખંડ ને લંબ, એટલે વિદ્યાર્થી મેં તો આવી રીતે વિચાર્યું છે. આને મેં આ બે ફોર્મિંગમાં સિમ્પલ મૂકી દેવા, જેથી કરીને આપણને આવો કંઈક આકૃતિ જોવા મળે. આ આપણી પાસે સમજો બે બિંદુ છે, એક એ અને એક બી, જેમાં એ છે 1 0, બી છે 2 3. આ બેને જોડતો રેખાખંડ એટલે એ અને બી ખાલી ને લંબ, એટલે અહીંથી એક લંબ જાય છે આમ સ્ટ્રેટ અહીંયા એક્ઝેક્ટલી 90 ડિગ્રી પર એક બિંદુ એમ હશે. મધ્ય બિંદુ નથી, આ ખાલી લંબ કીધું છે. અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન પણ કરે છે. વિદ્યાર્થીઓ 1/n ગુણોત્તર વિભાજન એટલે અહીંયા તમે 1/n ગુણોત્તર પ્રમાણ અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી શકો. હવે આપણે અહીંયા વિદ્યાર્થીઓ ગુણોત્તર પ્રમાણનું સૂત્ર લગાવી શકીએ અને તે પરથી બિંદુ m ગણશું અને પછી એનું સોલ્યુશન્સ આપણે આગળ લઈ જઈએ. તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે ગુણોત્તર પ્રમાણ પરથી m ગણી કાઢીએ. એટલે આપણે લખવાનું કે અહીં બિંદુ m જે રેખાખંડ ABનું એ તરફથી 1/n ગુણોત્તર માં વિભાજન કરે છે. એટલે વિદ્યાર્થીઓ તમને m તો તમને મળી જ જવાનું 1x2 + nx1 ભાગ્યા 1 + n. તે જ રીતે 1y1 આપણું સૂત્ર છે ને mx2 + nx1 ભાગ્યા m + n વાળું એ. તેવું જ આ તરફથી કિંમત મૂકશું x2 2, x1 1, y2 અને y1. આ તમને એમના અહીંયા મળી ગયા વિદ્યાર્થીઓ 2 + n ભાગ્યા n + 1, અહીંયા 3 ભાગ્યા n + 1. એ અહીંયા તમે મૂકી શકશો. હવે રેખા જ્યાં n છે એ મારે કાઢવાની છે. જે એબીને લંબ છે એટલે એબીનો ઢાળ ગણી નાખો ને પછી એલનો ઢાળ ગણી નાખો. એટલે લખવાનું તથા રેખા એબીનો ઢાળ વિદ્યાર્થીઓ જેને મેં m1 કહીશ y2 - y1 ભાગ્યા x2 - x1 એટલે 3 - 0 ભાગ્યા 2 - 1. ઇન શોર્ટ 3/1 આવશે. વિદ્યાર્થીઓ આ ઢાળ આવ્યો એબીનો. પણ હવે જો એબીને હાથે એલ તો લંબ છે એટલે એ લખશું, પરંતુ એબી લંબ એલ હોવાથી તમે અહીંયા વિદ્યાર્થીઓ ઢાળનો ગુણાકાર -1 કરી શકશો. m1 × m2 -1, એમાં m1 છે 3, ચાલો m2 મળી ગયું -1/3. આ ઢાળ તમે અહીંયા વિદ્યાર્થીઓ લખી શકો -1/3 અને પસાર થતું બિંદુ આ રહેવાનું. હવે આપણે ઉકેલ માટે એબી રેખા ને લંબ રેખા L નું સમીકરણ આપણે આ રીતે બનાવી શકીએ. y - y1 = m x - x1, જેમાં x1 y1 કોને કહેશું? આને x1 અને y1. અને ઢાળ વિદ્યાર્થીઓ કયો લેશું? -1/3. એટલે y1 છે ઢાળ -1/3 અને x1 છે આમ. ચાલો વિદ્યાર્થીઓ x1 છે તમારું 2 + n ભાગ્યા n + 1 અને y1 છે આ રહ્યું n + 2 ભાગ્યા n + 1. સોરી y1 આ છે x1 y1, મારી મિસ્ટેક થાય છે. અહીં વિદ્યાર્થીઓ 3 છે છેદમાં n + 1. બસ હવે તો લસાઅ અને સોલ્યુશન્સ આપી શકે. એટલે y સાથે n + 1 -3 ભાગ્યા n + 1. અહીંયા પણ એ જ રીતે -1/3 x જોડે n + 1 -2 - n ભાગ્યા n + 1. આમ વિદ્યાર્થીઓ આને તમે કટિંગ કરી શકો.
ને બાકીનાને ચોકડી ગુણાકાર. એટલે આવશે 3 ટાઈમ્સ વાય n+1. 3 3 = 9 અને ઓછા 1 એક્સ જોડે n+1 વત્તા 2 વત્તા n. બસ આને વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી ડાબી બાજુ લઈ લો એટલે આ ઇનસાઇડ આવી જશે. n+1 જોડે x, n+1 જોડે x વત્તા n+1 ગુણ્યા 3 y ઓછા 9 ઓછા 2 ઓછા n. એટલે ટોટલ ઉકેલ આવશે n+1x n+1 × 3y ઓછા n ઓછા 11. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે તમારો ઉકેલ છે રેખા AB ને લંબ રેખા જેનો ઢાળ અને પસાર થતું એમ મેં ગણીને વિદ્યાર્થીઓ 1/n ના ગુણોત્તરમાં આ ઉકેલ બનાવ્યો. ચલો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પછી આગળ વધીશ આ જ રીતે નવા પ્રશ્ન પર. પ્રશ્ન નંબર 12 એ પણ એક મજાનો પ્રશ્ન છે અને તમારે ડિટેલ્સમાં એને વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે. 12મો પ્રશ્ન ક્વેશ્ચન છે 2 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપતી. એટલે આ પ્રશ્નને વિદ્યાર્થીઓ પહેલાં તો તમે ટીક કરી લેશો. વેરી મોસ્ટ આઈએમપી. આ રીતે ક્વેશ્ચન છે 2 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં આનો એક જ આન્સર આપ્યો છે. એકચ્યુઅલી આના 2 આન્સરો આવશે ને આપણે બંને શીખશું. આ આપણો યામાક્ષો વાયક્ષ એક્સ અક્ષ એમાં 2 3 એટલે 1 અને 2. અહીંયા 1 2 3. અહીંયા તમારું બિંદુ આવશે 2,3. એમાંથી પસાર થતી રેખા એટલે વિદ્યાર્થીઓ તમારે આવી રીતે આને રેખા પાડવી પડે. આમ આંખ જરાક ઉપર દોરી દે આમ જશે જે બંને અક્ષો પર સમાન અંતઃખંડ કાપે. એટલે આપણે x/a+y/b = 1 નો ઉપયોગ કરશું. યસ, એટલે અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખા. વિદ્યાર્થીઓ તમને ખબર જ છે x/a+y/b મેં તમને આના 7 કેસીસ લખાવેલા ગયા પાઠમાં. સમાન અંતઃખંડ કાપે એટલે x અંતઃખંડ y અંતઃખંડ સેમ, જ્યાં a = b. એટલે લખી દેવાનું કે x અંતઃખંડ બરાબર y અંતઃખંડ. એ જ વેલ્યુ મૂકી દઈશ એટલે x/a+y/i આ આન્સર આવશે. પણ એ શામાંથી પસાર થાય છે? 2 3 માંથી. જે કેપિટલ A 2 3 માંથી પસાર થાય છે. તમારે વિદ્યાર્થીઓ ખાલી એમાંથી પસાર કરી દેવાનું એટલે તમને સિમ્પલ વેથી એનું મૂલ્ય અહીંયા જોવા મળશે અને એના પરથી તમારો ઉકેલ આવી જશે. એટલે લખવાનું કે માટે a 2,3 તેમાં x + y = a, એમાં x છે 2 y છે 3. વિદ્યાર્થીઓ a આવી જશે ફક્ત 5 એટલે b પણ 5 છે કે એ એમાં મૂકી દેશું. માટે માંગેલ રેખા કેટલી રહેશે? x + y = a એ x + y = 5. આ ઉકેલ સાચો ઉકેલ છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં આટલો જ ઉકેલ તમને આપેલો છે પણ એકચ્યુઅલી અધૂરું કહેવાય. આમાં એક બીજો ઉકેલ પણ આવી શકે કે જ્યારે અક્ષો સમાન અંતઃખંડ કાપે એટલે અહીંથી એક આ રેખા પણ તમારી સાચી આવી શકે અને સાચી જ છે. તમારે એ બી દર્શાવવાની છે. પાઠ્યપુસ્તકમાં નથી આપેલું પણ એ વાંચો. અક્ષો પર સમાન અંતઃખંડ કાપે એટલે પાક્કું એ 0 0 માંથી પસાર થતી જોઈ એટલે લખવાનું તથા અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી
રેખા હંમેશા આ ફિક્સ જ હોય, હા, કે હંમેશા O00 માંથી પસાર થાય છે. એટલે તમે વિદ્યાર્થીઓ અહીંયા એ બિંદુને 2 3 અહીંયા x1 y1 કહી શકો અને બીજું O ને 0 0 x2 y2. અહીંથી તમારે એક બિંદુ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ બી લગાવવું પડે. માટે રેખા OA નું સમીકરણ y માઇનસ y1 x માઇનસ x1 y2 માઇનસ y1 x2 માઇનસ x1 આમ લગાવવું પડશે વિદ્યાર્થીઓ. એટલે આ પણ રેખા એક મળશે જે એક સત્ય છે. માટે y માઇનસ y1 છે 3, x માઇનસ x1 છે 2, y2 માઇનસ y1 0 માઇનસ 3 અને 0 માઇનસ 2. ઇન શોર્ટ ઉકેલ આવશે તમારો y માઇનસ 3 x માઇનસ 2 3/2. નાને કરી દઉં ચોકડી ગુણાકાર એટલે 2y માઇનસ 6 3x માઇનસ 6 આ કેન્સલ એટલે 3x માઇનસ 2y બરાબર 0. આ પણ ઉકેલ એક સાચો રહેશે વિદ્યાર્થીઓ. અને આટલો ઉકેલ ખાલી પાઠ્યપુસ્તકમાં આપ્યો છે. એટલે મારું તમને એટલું જ કહેવાનું, આ પણ સાચું, આ પણ સાચું. તમારે બંને લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં ભૂલ છે. આ પણ એક ઉકેલ સાચો અને આ એક ઉકેલ વિદ્યાર્થીઓ સમાન અંતઃખંડ કાપે અક્ષો પર ત્યારે તમારા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા તો દર્શાવવાની જ રહી. એટલે આપણા બે ઉકેલ વિદ્યાર્થીઓ અહીંયા આપણને મળ્યા. ચલો વિદ્યાર્થીઓ, આપણે આ 12મા પ્રશ્ન પર આ પાઠનું સ્ટોપ કરું છું અને સ્વાધ્યાય 10.2 આગળ આપણે વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બાય બાય.